ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરના વિશાળ સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ ગેંગ 804 કરોડ રૂપિયાના 1549 જેટલા સાયબર ફ્રોડ કેસોમાં સંડોવાયેલી હતી। ગાંધીનગર સ્થિત સીઆઈડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા કાર્યવાહી કરીને આ ગેંગના વધુ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આ ગેંગનું સંચાલન દુબઈથી થતું હતું। આરોપીઓ ભારતીય નાગરિકોને લાલચ આપીને તેમના નામે બેંક ખાતા ખોલાવતા અને તે એકાઉન્ટ્સની કીટ તથા સિમ કાર્ડ્સ મેળવીને દુબઈ મોકલતા હતા। પોલીસે 6 મોબાઈલ ફોન કબજે કર્યા છે અને નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ લાલચમાં આવીને પોતાના બેંક એકાઉન્ટ્સ તથા સિમ કાર્ડ અન્યને ન આપવા, કારણ કે ગેરકાયદેસર ઉપયોગ માટે એકાઉન્ટ ધારક પણ જવાબદાર ગણાય છે। આજે ફરીવાર 6 આરોપીઓની ધરપકડ કરેલી છે। આજે 804 કરોડનું જે ફ્રોડ હતું એમાં ટોટલ 1549 એટલે કે એટલી કમ્પ્લેન નોંધાયેલી હતી। એમાં જે 6 આરોપીઓ છે તેમાંથી સાજેબ ફિરોજભાઈ ખેરાણી, સોહિલ સદરુદ્દીન વઢવાણિયા અને અમીનભાઈ અકબરભાઈ ભાયાણી, આ જે ત્રણેય આરોપીઓ છે એનો ભંગારનો ધંધો હતો અને જે પણ સાયબર ફ્રોડ ના નાણાં આવતા એ નાના વેપારીઓ પાસેથી ભંગાર ખરીદી અને આ નાણાંઓ છે આ નાણાં જે હતા એ આ વેપારીઓને એ પૂરા પાડતા હતા અને આ રીતે એક જે સાયબર ફ્રોડના જે નાણાં ગેરકાયદેસર હતા એને જે ભારતીય અર્થવ્યવસ્થા છે એમાં સામેલ કરવાનું કામ જે છે આ ત્રણેય દ્વારા કરવામાં આવતું હતું। લગભગ 200થી વધુ લગભગ એમણે પ્રાથમિક જે તપાસ છે એમાં સામે આવ્યું છે કે 200થી વધુ ભંગારના ટ્રકો છે આવી રીતે એમણે ખરીદી અને આ નાણાં છે પહોંચાડેલા છે। અંદાજે લગભગ 20 કરોડથી વધારે નાણાં જે આવી રીતે પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું છે એ મુજબ 20 કરોડથી વધારેનું ટ્રાન્ઝેક્શન આવી રીતે કરવામાં આવેલું છે। જેમાં જે સાજેબ અથવા તો જેને ઉર્ફે સાજુ કહેવામાં આવે છે એણે ગુનો દાખલ થયાની જાણ થતાં એણે પોતાનો મોબાઈલ છે એ પણ એનો નાશ કરવાનો પ્રયત્ન કરી અને જે તપાસ છે એના પુરાવાનો નાશ કરવા માટે પણ એણે પ્રયત્ન કરેલો છે। અન્ય જે 3 આરોપીઓ છે કમલેશ અશોક સેન, સાગર અશોક સેન અને રાહુલ કુમાર રાજેશ કુમાર અગ્રવાલ, જેમાંથી કમલેશ અને સાગર છે એમણે બંનેએ ભેગા મળી અને 300 સિમ અને 270થી વધુ બેંક ખાતાઓ છે આ ગુનાના કામ જે આખું મોટું 804 કરોડનું ફ્રોડ છે એમાં આપેલા છે। અને રાહુલ છે એ આ ફ્રોડના પૈસા છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરાવી એનું કેસ કાઢી અને જે આંગળીયા પેઢીઓ મારફતે છે એ અલગ અલગ જગ્યાએ ટ્રાન્સફર કરવાના રોલમાં એનો એ સામેલ હતો અને એવી રીતે એ પેમેન્ટ જે પ્રોસેસર કહેવાય એવી રીતે એ આરોપીની ભૂમિકા રહેલી છે। તો આવી રીતે આ 6 જે અગાઉ ગુનો નોંધાયેલો હતો એમાં વધુ 6 આરોપીઓની તપાસના અંતે આજે ધરપકડ કરવામાં આવેલ છે।